આજ 1 વાગે વિડિયો શરૂ કર્યો અને ઈ પણ જીનુએ કર્યો. પેલા એને મૂકવા ગઈ અને પછી આવીને કપડા તો બાકી હતા. હવે કેમ બાકી રહી ગયા ને ઈ આ ચેનલમાં. પછી મારે કાંઈક ખાવું હતું અને ઈ કાંઈકમાં ચોકલેટનું ખોખું આવી ગયું. પછી મારે તેલની બોટલ, દાંતિયા મૂકવાની જગ્યા કરવાની હતી. બપોર વચ્ચે આવું કામ હાલ્યું અને વળી પાછું આ બેનને લેવા જવાનું. જીનુને લેવા ગઈ ને તો જો જલપુરી લેતી આવી, પાણીપુરી બનાવવાનું પેકેટ ને આપણે છે ને પાણીપુરી ખાવાની છે. બટેટા બાફવા મૂક્યા. પછી આ બેન આરે માથાકૂટ કરી એને શીખવાડવું પડે ને, એકનો એક સવાલ 10 વાર પૂછે. બસ ત્યાં તો બટેટા બફાઈ ગયા. પછી પાણીપુરી રેડી કરી ખાઈને પછી બહાર જવાનું હતું નાના નાના બાવને રમાડવા. હાલો હાલો આજ કમેન્ટમાં કહેજો તમે પાણીપુરી આરે કયું પાણી વધારે ભાવે, ખાટું, ગળ્યું, અજમા, ફુદીના કે પછી રેગ્યુલર? મને તો અજમા, ફુદીના, ગળ્યું, ખાટું, રેગ્યુલર, અરે બધાય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ.